નડિયાદમાં લવ જેહાદના કેસમાં આરોપી રઈશના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મજબૂરીનો લાભ ઉઠાવીને મહિલાનું યૌન શોષણ કર્યું હતું. આરોપી રઈશની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પણ ચર્ચામાં આવી છે. બંદૂક સાથે આરોપી ક્લિપમાં દેખાયો હતો. દારૂ ભરેલી કાર પાછળ બુટલેગરે બનાવેલી ક્લિપ વાયરલ થઈ છે. સંવાદદાતા સંદીપ જોડાયા છે. સંદીપ, નડિયાદની આ ઘટના છે કે જ્યાં લવ જેહાદના કેસમાં આરોપી રઈશના એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. ચોક્કસથી વાત કરવામાં આવે તો સમગ્ર જે બનાવ છે નડિયાદનો છે. ચકચારી બનાવ ફરી એક વખત નડિયાદમાં બનતા જ કહી શકાય ચકચાર મચી જવા પામે છે ને તેનું મુખ્ય કારણ છે જે રઈશ મહિલા છે તેનું ગુનાહિત ઇતિહાસ. ખાસ કરીને જો અત્યારની વાત કરવામાં આવે તો તેના જે સોશિયલ મીડિયાનો જે ઇન્સ્ટાગ્રામની પોસ્ટ છે તે ચર્ચામાં આવી છે. આરોપી બુટલેગર બંદૂક સાથે ક્લિપમાં દેખાતો હોય તે રીતના આ ક્લિપ છે તે વાયરલ થઈ રહેલી છે. દારૂ ભરેલી ગાડીની પાછળ જઈ બુટલેગર રઈશ મહિલાએ આ ક્લિપ બનાવી વાયરલ કર્યા હોવાનું બહાર આવ્યું છે. પરંતુ તે સમયે પોલીસ દ્વારા કેમ પગલાં ન લેવામાં આવ્યા તે પણ પ્રશ્ન ઉભા થયા છે. સમગ્ર બાબતની વાત કરવામાં આવે તો નડિયાદમાં લવ જેહાદના કિસ્સામાં અત્યારે આ જે આરોપી છે તેની ધરપકડ પોલીસ દ્વારા કરી ગઈકાલે સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. નડિયાદમાં એક પેરાલિસ્ટનો ભોગ બનેલા નાગરિકની મજબૂરીનો લાભ લઈ તેની પત્નીનું શોષણ આ રઈશ મહિલા દ્વારા કરવામાં આવ્યું હતું ને આર્થિક તેને 10 લાખ રૂપિયાનું નુકસાન કરી અને સમગ્ર મામલે તેની પર દુષ્કર્મ ગુજારવાને લઈને સમગ્ર બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદના આધારે જ પોલીસે ગઈકાલે વરઘોડો કાઢ્યો હતો. પરંતુ ત્યાં સોશિયલ મીડિયામાં જે અત્યારે ક્લિપ વાયરલ થઈ રહી છે તેને લઈને અત્યારે તો ચકચાર મચી જવામાં આવ્યો છે. હવે પોલીસ આ અંગે કેવી કાર્યવાહી આગળ કરે છે તે જોવું રહ્યું છે. જી સંદીપ, આભાર.